વડોદરા શહેરમાં કોંગ્રેસમાં થોડા સમય પહેલા નવા વરાયેલા પ્રમુખ નરેન્દ્ર રાવતે જ્યારથી સત્તાના સુકાન સંભાળ્યા છે ત્યારથી જ વિવાદમાં રહ્યા કરે છે। જ્યારે આજે લાલબાગ પાસેના ઓવરબ્રિજના ઉદ્ઘાટન સમયે શાસક પક્ષ સામે ભ્રષ્ટાચાર અને ઓવરબ્રિજની ડિઝાઇન મામલે વિરોધ કરવા નરેન્દ્ર રાવત પોતાની ટોળકી સાથે પહોંચી ગયા હતા। આ સમયટાને ₹10 લાખ માંગતા જયપાલસિંહ માગરોલા ડીઝલ પેટ્રોલના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેઓ નરેન્દ્ર રાવત પાસે 8 લાખ રૂપિયા માંગે છે તેવું જયપાલસિંહે આજે જણાવ્યું હતું। તેઓ નરેન્દ્ર રાવતના વિરોધ પ્રદર્શન સામે જ ભ્રષ્ટાચારની વાતો પછી કરો અને અમારા રૂપિયા ચૂકવોના બેનર સાથે નરેન્દ્ર રાવતનો જ વિરોધ કરતા નરેન્દ્ર રાવતના વિરોધનું સુરસુર્યું થઈ જવા પામ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા નરેન્દ્ર રાવતની ઓફિસમાં જ ઓઘરાને આવેલા માણસો સાથે ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરતા મામલો ભીચક્યો હતો અને ઓફિસમાં જ ભારે તોડફોડ અને મારામારી પણ થઈ હોવાનું તે વેળાએ ભારે ચર્ચામાં આવ્યું હતું અને ત્યારબાદ કોંગ્રેસ પ્રમુખ રેલીમાં પણ ગેરહાજર રહ્યા હતા। શહેર કોંગ્રેસ પ્રમુખના જાહેરમાં જ ઉઘરાણીના બેનર સાથે વિરોધ થતા શહેર કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા। નરેન્દ્ર રાવતના રૂપિયાની ઉઘરાણીના બેનરોનો પર્દાફાશ થતા કેટલાક વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ ઘટના સ્થળેથી આગા પાછા થઈ જવા પામ્યા હતા। આજે બ્રિજના ઉદ્ઘાટન બાદ આખા શહેરમાં ઉઘરાણીનો આ મામલો ટોક ઓફ ધ ટાઉન રહેવા પામ્યો હતો। શું કહે છે 8 લાખ રૂપિયા માંગતા જયપાલસિંહ, સાંભળીએ તેમને જરા। અમારા ડીઝલના પૈસા કોંગ્રેસ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત છેલ્લા 1 વર્ષથી પૈસા આપતા નથી। અમારા ડીઝલના પૈસા કોંગ્રેસ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત છેલ્લા 1 વર્ષથી પૈસા આપતા નથી। અમારા ડીઝલના પૈસા કોંગ્રેસ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત છેલ્લા 1 વર્ષથી પૈસા આપતા નથી। અમારા ડીઝલના પૈસા કોંગ્રેસ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત છેલ્લા 1 વર્ષથી પૈસા આપતા નથી અને જ્યારે ત્યારે ઉઘરાણી કરવા જાય છે તો ગમે તેવા શબ્દ બોલે છે અને જ્યારે ત્યારે ઉઘરાણી કરવા જાય છે તો ગમે તેવા શબ્દ બોલે છે અને અમે બેંકમાં ઓલરેડી ચેક પણ નાખી દીધા છે પણ એ પૈસા આપવાનું નામ લેતા નથી। મારી એમને વિનંતી છે કે તમે રાજકારણ પછી કરો, પહેલાં લોકોના જનતાના વેપારીઓના પૈસા પહેલાં આપી દો। રાજકારણ પછી કરો, પહેલાં લોકોના જનતાના વેપારીઓના પૈસા પહેલાં આપી દો। રાજકારણ પછી કરો, પહેલાં લોકોના જનતાના વેપારીઓના પૈસા પહેલાં આપી દો। કેટલા રૂપિયા? મારા 10 લાખનો હિસાબ છે, 7-8 લાખ રૂપિયા હજુ બાકી છે। 7-8 લાખ રૂપિયા હજુ બાકી છે।